ઉલટા પર બે તમને બોલ. બોલીએ સદગુરુ મહારાજની જય. પ્રભુએ સત્સંગ કર્યો ગુરુ કૃપાથી. બોલ્યા ભાઈ બોલનારને યાદ રાખો, કોઈ દી ભૂલવો નહીં. આપણે ભૂલ એ જ થાય છે, વ્યક્તિ પકડાઈ જાય છે અને બોલનાર છૂટી જાય છે. સતત એની યાદી રાખવી જરૂરી છે, તો કંઈ આપણે ફરિયાદ ન હોય. બોલનાર યાદ રહે તો બીજી કોઈ કાંઈ જાતની માથાકૂટ ન હોય. જે કરે એ એક જ છે, બોલે છે એ એક જ છે, પછી ગમે એ ઘટમાં બોલે. આજે એક મા શારદામાનો એક પ્રસંગ વાંચ્યો હતો. મા શારદામાં એટલે રામકૃષ્ણ પરમહંસના ધર્મપત્ની અને ખૂબ જ માયાળુ અને શાંત સ્વભાવ. તો એકવાર બેઠા હતા ને અમે મંદિરમાં એક ભાઈ સાફ સફાઈનું કામ કરતા હતા. મંદિરની વાડી ચોળીને સાફ કરીને પછી કામ પૂરું થઈ ગયું એટલે એને એના હાથમાં હતું ઝાડુ, સાવરણી કહી આપણે. સાવરણીને એની જગ્યાએ મૂકો ને બોલે એમ ઘા કરીને મૂકી દીધું. તો આ બાજુ મા શારદામાં એ જોઈ ગયા એટલે એને એમ થયું કે સારું કેમ આમ થયું, આ ખોટું થાય, આવી રીતના થોડું મુકાય. એણે ઓલા ભાઈને બોલાવ્યો. પહેલાં કે આ શું કરસ કે આ તે સાવરણી ઘા કરીને મૂકી અને નિરાતે મૂક્યું, તો બેમાં સમય તો હરખો જ થતી છે, એમાં કાંઈ જાજો ફેર ન પડે. એટલે કે તને એ સેવા કરવામાં તને કામ લઈ ગયા. જે મંદિરને જે વારી ચોળીને સાફ કર્યું એમાં તને ઉપયોગી આવી ને તું પછી કામ પૂરું થઈ ગયું એટલે એનો ઘા કરી દેવાનો, એવું ન કરાય. એને ટકોર કરી. પછી એને સમજે કે આખા વિશ્વમાં કોઈ પણ ચીજ નકામી નથી. આપણે ઘણી વાર અહીંયા સત્સંગમાં વાત કરે, આમ નાની ચીજ હોય ને તો એ નકામી નથી હોતી, કામની હોય. એટલે ઝાડું તે કે ફેંકી દીધું તો તને એ કે આ સેવા કરવામાં કામ આવી ને એ આખા વિશ્વનું એક અંગ છે. મને પાછો કાલે કચરો જામ થાય તો પાછી એ જ કામ આવશે. ભલે વસ્તુને આપણે ઝાડુ એટલે સાવરણીને આમ તુચ્છ કરીએ, તુચ્છ વસ્તુ ગણી, પણ ખરેખર એ સફાઈનું કામ કરે. દરેક વસ્તુનું મહત્ત્વ છે. માનો કે કાંટો લાગ્યો હોય તો કાંટાથી કાંટો નીકળે, કાંટાની જગ્યાએ આપણે પોઈસ લઈ તો એ કામ ન આવે. એટલે દરેક વસ્તુ એની જગ્યાએ મહત્ત્વ ધરાવે. અને એક મહાત્મા હતા, એ ચશ્મા પહેરતા ને મહાત્માને કે સાધુ સંતોનું જીવન કરકસરવાળું છે. ચશ્મા પહેરતા એમાં એક કાચ ખરાબ થઈ ગયો. કાચ ખરાબ થઈ ગયો એટલે તૂટી ગયો. સંતો ભક્તો અને એના અનુયાયીઓ હોય તો એમ કે મહારાજી કે તમને લાવો છે આમ. ને એક વ્યક્તિને કીધું કે આમાં છે ને આપણે કાચ તૂટી ગયો છે ને નખાવું. એટલે એ કાચ તૂટી ગયો તો એ કે જવા દો ચશ્મા, એ કે એમાં શું જરૂર છે, કે હું તમને નવા કરી દઉં. કે ના ભાઈ મારે એ કે ખાલી કાચ જ નવો નાખવું. તો કદાચ તમે સોનાની ફ્રેમ કરાવી દો તો મારે જોવાનું તો એ કાચમાંથી જ છે. એ કાચની હોય
ફ્રેમ એ કે સોનાની હોય કે પ્લાસ્ટિકની હોય, એ ફ્રેમ મને કામ નથી આવતું. તો આપણે એ મહત્ત્વ આપણને શું છે, શરીરને પ્રાધાન્ય વધારે છે. ખરેખર મહત્ત્વ આપણા આત્માનું છે. તો આત્માને યાદ રાખવી, શરીરને યાદી તો બહુ કરી આપણે જન્મથી કરતા હોય. હવે આપણને આત્મજ્ઞાન મળ્યું તો થોડુંક જેટલું રીએ એટલું આત્માનો આપણે વિચાર કરવો, કે પોતે પોતાનો જ કરવો વિચાર. એટલે એ સ્વાર્થી બનવાની વાત નથી, પણ પોતે પોતાનો વિચાર કરવો એટલે કે પોતાના તરફ લક્ષ આપવું કે હું શું છું. બોલીએ સદગુરુ મહારાજની જય.